બારડોલી તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક દિવસથી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। બારડોલી નગર અને તાલુકાના ગામોમાં મોટા પ્રમાણમાં લોકો વિદેશમાં સ્થાયી થયા છે, જેથી અહીં તેમના ઘરો મોટા ભાગે બંધ હોય છે। આ બંધ ઘરોનો તસ્કરો ફાયદો ઉઠાવી રહ્યા છે। દિવસ દરમિયાન તસ્કરો રેકી કરે છે અને રાત્રિના સમયે આ બંધ ઘરોને નિશાન બનાવે છે। ગઈકાલે રાત્રે પણ બારડોલી તાલુકાના ભુવાસણ ગામે તેમજ પલસાણા તાલુકાના પુણી ગામે તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ ઘરોને નિશાન બનાવ્યા હતા। ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થઈ ગયા હતા। સીસીટીવી કેમેરાના ફૂટેજમાં 3 જેટલા તસ્કરો બાઇક પર આવી તાળું તોડી ઘરમાં પ્રવેશ કરતા દેખાઈ રહ્યા છે। 3 પૈકીના એક તસ્કરના હાથમાં તલવાર જેવું ઘાતક હથિયાર પણ દેખાઈ રહ્યું છે। બારડોલી તાલુકાને અડીને આવેલા નવસારી જિલ્લાના સિસોદરા, આરક તેમજ કુચેદ ગામમાં પણ આ જ રીતે ચોરીની ઘટના બની છે। કુચેદ ગામે તો તાળા તોડતા સમયે વૃદ્ધ જાગી જતા વૃદ્ધને તલવાર બતાવી તસ્કરો ભાગી છૂટ્યા હતા। હાલ આ વિસ્તારમાં તસ્કરોના આતંકને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।